ટીમ અમને એ ટ્રેનિંગ આપી શકે અને અમારી સાથે એકદમ આમ ખુલ્લાસથી વાત કરી શકે છે કે જે બાળકો ડિપ્રેશનમાં હોય તો તેઓ આમ બહાર આવી શકે છે તેનાથી. પહેલા કરતા વધારે બાળકો ડિપ્રેશનમાં જઈ રહ્યા છે અને એક સાચી વાસ્તવિકતા છે. એમાં અમારી કક્ષાએથી અમે પ્રયત્ન કરીએ છીએ કે બાળકોને સમજાવી શકીએ કે મોબાઈલનો ઉપયોગ છે એને થોડો લિમિટેડ કરો. એમને ઝીરો તો ના કરાવી શકીએ પણ ઓછો ધીરે ધીરે કરીને ઓછું કરવું એના માટે પ્રેરણા તો અમે આપી શકીએ છીએ. એ સિવાય પણ બાળકોની સાથે વ્યક્તિગત રીતે પણ વાત કરીને કે એમની સાથે એટલું ફ્રીડમ આપીએ છીએ જેથી કરીને એ લોકો અમારી સાથે પર્સનલી વાત કરી શકે કે એ લોકો કયા પ્રોબ્લેમથી જઈ રહ્યા છે. આપણે જોઈએ છે કે સ્કૂલ્સ અને કોલેજીસમાં કાઉન્સિલર, સાયકોલોજિસ્ટ વધી ગયા છે, અપોઇન્ટ થવા માંડ્યા છે. એ રીતે જે રીતે કાઉન્સિલિંગનું વધે છે એ પણ એક ગુડ સ્ટેપ છે અને સરકાર તો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ લઈ રહી છે યુવા મેન્ટલ હેલ્થ માટે.